જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ચાલો, એવા લેખકોને બનવું છે, લખવું છે. કયા એવા પ્લેટફોર્મ મળશે જ્યાંથી એને તરત શીખવા મળશે? કે ઘણા બધા કવિઓ લેખકો શીખવાડે છે. રઈશ મણિયાર છે, છંદો શીખવાડે છે. આ મેહુલ પટેલ, તો એની જ એક સંસ્થા છે જે આવી રીતે બધા નવોદિત કવિઓને ભેગા કરી અને એ લોકોની કવિતાઓ સાંભળે છે. એમાં છંદ દોષ હોય તો કહે છે. તો એવા લોકો પાસે જાઓ. કાવ્ય ગોષ્ઠી, એવા લોકો પાસે જાઓ. 10 કવિતાઓ લખો, એનું વિવેચન સાંભળવાની તૈયારી રાખો. મારી પહેલી કવિતા હતી પગફેરો મેં લખી, પછી બહુ બધી જગ્યાએથી રિજેક્શન આવેલા. ઘણા બધા લોકોએ કીધું કે આ તો બહુ ખરાબ છે, આ કંઈ કવિતા કહેવાય. અને પછી એક વખત મેં રડતા સુરેશ દલાલને ફોન કરેલો કે સુરેશભાઈ, આ કવિતા લોકો વખોડે છે. એટલે સુરેશભાઈએ કીધું હતું કે કંઈ વાંધો નહીં. કવિ સંમેલનમાં ઘણી બધી વખત કવિતાઓ બોલ્યા પછી મને દાદ નહોતી મળતી અને હું અપસેટ થઈ જતી કે મારી સાથેના બીજા કવિઓને કેટલી બધી દાદ મળે છે. અને ત્યારે સુરેશભાઈ મને એવું સમજાવતા હતા કે તારી કવિતાઓ પૂરી થાય છે પછી ઓડિયન્સ રડે છે અને રડતો માણસ ક્યારેય તાળી ન પાડી શકે. તો મેં રાહ જોઈ. તમારે શીખવું પડે. ઘણા બધા તમારી આજુબાજુ લોકો છે જે તમને શીખવવા તૈયાર છે, તમને સાચા રસ્તે દોરવા માટે તૈયાર છે. એવા લોકો પાસે શીખવાની તૈયારી હોવી જોઈએ અને ધીરજ હોવી જોઈએ. રિજેક્શનની પણ તૈયારી તો રાખવાની જ ને. રિજેક્શન તો પહેલાં જ. જ્યાં સુધી તમે રિજેક્ટ નથી થતા ને ત્યાં સુધી તમે સફળ નથી થતા.